જય જવાન જય કિસાન। આજ આપણે માહિતી આપશું ટપક અને મલ્ચિંગ વિશે। ટપક અને મલ્ચિંગથી થતા ફાયદાઓ। ઘણા ખેડૂતોને નેગેટિવ વિચાર હોય છે કે ટપક મલ્ચિંગથી ઓમ થશે તેમ। ટપક મલ્ચિંગના ઘણા બધા ફાયદા છે। ટપક મલ્ચિંગથી ખેતી કરશો તો ખરેખર આવનારા દિવસોમાં જે ડીઝલના વધતા જતા ભાવ, ખાતરના વધતા જતા ભાવ, ખર્ચા જો ઘટાડો હોય તો ટપક મલ્ચિંગ પર અવશ્ય આવો। કે ટપક મલ્ચિંગના જે ફાયદા આજ તમને હું બતાવીશ, બને રહેજો વિડીયોમાં। ટપક મલ્ચિંગથી પહેલાં તો પાણીની બચત, બીજા નંબરમાં ખાતરની બચત, વધતા જતા દિવસે ને દિવસે ખાતરના જે ભાવ એના કારણે ખાતરના બચતમાં ઘણો બધો ફાયદો થશે। ત્રીજા નંબરમાં વધતી જતી જે લેબરની મજૂરી, એ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થશે, પાણીની પણ બચત થશે। એના માટે આપણે એક માહિતી ટપક મલ્ચિંગ વિશે આપવા જઈ રહ્યા છીએ। તો ટપક મલ્ચિંગ પર ખેતી કરશો તો જે તમે એકવાર મજબૂત બેડ જે મલ્ચિંગના બનાવશો એની અંદર છાણિયું ભરપૂર આપવાથી એના એ જ મલ્ચિંગના બેડમાંથી ફરીવાર પણ ખેતી કરી શકાય છે। એનો જીવતો જાગતો દાખલો હું આજે બતાવીશ। અમે આની અંદર ગયા 12મા મહિનામાં તરબૂચની ખેતી કરી હતી। તરબૂચની ખેતી કર્યા પછી એના વેલા નીકાળી એની અંદર અમે તુરિયાની ખેતી કરી છે। તો આ બીજો પાક જો લીલોસમ લહેરાઈ રહ્યો છે। આ જે જૂના મલ્ચિંગમાં અમે આ બીજી ખેતી કરી છે। તો તમે પણ જો ટપક મલ્ચિંગ પર ખેતી કરશો તો એકવાર બેડ બનાવવાથી બબે પાક લઈ શકાય છે। તો એમાં તમારે ખેડનો ખર્ચ બચશે, ખાતરનો ખર્ચ બચશે, ઘણી બધી મજૂરી બચી શકે છે। તો તમે પણ ટપક મલ્ચિંગ પર ખેતી કરો અને એકવાર બેડ બનાવી બબે પાક લો, એવી હું ભલામણ કરું છું। ખરેખર આવનારા દિવસોમાં ખેતી ટોપ 10 પર આવવાની છે। ઘણા ખેડૂતો ખેતીને કાળી મજૂરી કહેતા હોય છે, પણ કાળી મજૂરી નહીં સાહેબ, ખેતીને એક બિઝનેસ તરીકે જો માનશો તો ખેતી ખરેખર નોકરિયાત વર્ગ પણ અત્યારે ઘણા બધા ખેતીને આકર્ષિત થઈ રહ્યા છે, ખેતીને સારો યોગ આપી રહ્યા છે। તો તમે પણ ટપક મલ્ચિંગથી સારી ખેતી કરો અને ખૂબ સારી આવક મેળવો, એવી ભલામણ કરું છું। અને ટપક મલ્ચિંગથી ખૂબ ઘણા બધા ફાયદાઓ છે। અત્યારના જે યુગમાં ખેતી એ બહુ સારી એવી આવક આપી રહી છે। જો ખેતીને તમે બિઝનેસ તરીકે કરશો તો ખેતી સાહેબ બહુ સરળતાથી આધુનિક ઢબથી ખેતી કરશો તો ખૂબ મજા આવશે। અને ટપકથી અવશ્ય ખેતી કરજો। ટપક મલ્ચિંગથી ખેતી કરશો તો ઘણા બધા ફાયદાઓ છે। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર કરજો। આવા વિડીયો ખેતી વિશેના અમે અપલોડ કરતા રહીશું। જય જવાન જય કિસાન।